આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચાર હાલમાં મહત્વના વરસાદને લઈને 4 કલાકમાં 37 તાલુકામાં કમોસમી વરસાદ। અરવલ્લીમાં સૌથી વધુ 1.18 ઇંચ વરસાદ ખાબક્યો છે। માણસામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। 7 તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે। તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 1 ઇંચ સવા ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે અને ફક્ત 3 થી 4 કલાકના સમયની અંદર એટલો વરસાદ થઈ રહ્યો છે। ન ફક્ત વરસાદ, ભારે પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાવાને કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયા, કાચા મકાનોને નુકસાન થયું છે। અરવલ્લીમાં સૌથી વધુ 1.18 ઇંચ વરસાદ આજના દિવસમાં નોંધાયો છે। મંગળવારે પણ માવઠું મુસીબત બનીને ત્રાટક્યું। મિની વાવાઝોડા અને કરા સાથે માવઠાએ કહેર મચાવ્યો। જાણે ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય તેવા ધોધમાર વરસાદના ખેડૂતોના ધબકારા વધારાના દ્રશ્યો ખેડા, આણંદ જિલ્લાના છે, જ્યાં એપ્રિલ માસમાં ફરી એકવાર આફત બનીને માવઠું વરસી પડ્યું। સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર બાદ વાદળોએ આકાશમાંથી આફત વરસાવી। માતર, ભલાડા, સિંજીવાડા અને પરિયેજ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। રોડ પાણી થઈ ગયા। વરસાદ પહેલા વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી। વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી હતી। ચૈત્રમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો મહેસાણા પંથકના છે। વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો। વરસાદ એવો પડ્યો કે રોડ પર પાણી વહેતા થઈ ગયા। તો મહેસાણાના ઉનાવામાં પણ બપોર બાદ તોફાની પવન સાથે વરસાદ પડ્યો। ધોધમાર વરસાદના પગલે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીઓ પલળી ગઈ। વેપારીઓ અને ખેડૂતો પોતાની ગુણીઓ સુરક્ષિત જગ્યાએ ખસેડતા નજરે પડ્યા। આ બાજુ ઊંઝા શહેર તો બેટમાં ફેરવાઈ ગયું। ભર ઉનાળે આકાશમાં પાણીનો ધોધ થતા શહેરના અનેક માર્ગો પર 2-2 ફૂટ પાણી ભરાઈ ગયું। દુકાનો બહાર પાર્ક કરેલા વાહનોના વ્હીલ ડૂબી ગયા તો અમૂલ દૂધના કેરેટ પણ પાણીમાં તરતા જોવા મળ્યા। સાથે સાથે ઊંઝામાં મિની વાવાઝોડું પણ ફૂંકાયું। ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ તે ખાના ખરાબી લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે પવનને કારણે બિલ્ડિંગની દિવાલોનો ભાગ નીચે પડ્યો। નીચે પડેલ કાર પર કાટમાળ પડતા નુકસાન થયું। તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી માવઠું ત્રાટક્યું। ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી માવઠું પડ્યું। અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ઉમેદપુર, જીવનપુર, ઇસરોલ વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોના જીવ વળતા થઈ ગયા। તો તોફાની પવનને કારણે બાયડ દહેગામ રોડ પર વૃક્ષો ધરાશાયી થયા। વૃક્ષો પડતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। રોડ પર વાહનોનો ખડકલો થયો। ધોધમાર વરસાદે ભાવનગર શહેરનો પણ વારો પાડી દીધો। 2 દિવસ સુધી જ્યાં મારફાટ ગરમી પડી રહી હતી ત્યાં આજે બપોર બાદ માવઠું કહેર બનીને વરસ્યું। ચોમાસાની માફક ધોધમાર વરસાદ પડતા શહેરીજનો પલળી ગયા હતા। રોડ પર પાણી વહેતા થયા હતા। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે। વડોદરાના સાવલીમાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો। સાવલી નગરના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભર ઉનાળે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડતા રોડ ભીંજાયા। ગોધરા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા રોડ પાણી થયા। કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। માંગલિક પ્રસંગોના આયોજકો અને ઈંટ ઉત્પાદકો બન્યા ચિંતિત। તો ગુજરાતમાં મિની વાવાઝોડું પણ ફૂંકાયું। વેજલપુર રોડ પર ભારે પવન ફૂંકાતા કેટલાક મકાનોના પતરા હવામાં ઉડ્યા। આકાશમાં ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું, જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। આ દ્રશ્યો ભરૂચ જિલ્લાના છે। અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસર તાલુકાના કાવી કંબોઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો। ચોમાસું બેઠું હોય તે રીતે વરસાદ પડતા રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે। અરવલ્લીના મેઘરજમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। રેલા, વાંડા, જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણ બદલાયું। વાવાઝોડાની માફક પવન ફૂંકાવા લાગ્યો અને પછી આકાશમાંથી કહેર વરસવાનું શરૂ થયું। ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી વહેતા થયા। શહેરના શાક માર્કેટ સહિતના વિસ્તારમાં તો રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। લોકોએ માળીએ ચડાવી દીધેલી છત્રી ફરી નીચે ઉતારી। ચોમાસું જામ્યું હોય તેવો અહેસાસ થયો। ગોધરામાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે પડેલા માવઠાએ તારાજી સર્જી। શહેરના જૈન સોસાયટી, કલેક્ટર કચેરી માર્ગ સહિતના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા। વીજપોલ ધડામ થયા બાદ હોર્ડિંગ્સ પર તૂટી પડ્યા। રોડની સાઈડમાં બેસી શાકભાજી વેચતા વેપારી પર વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ। કેટલાક સ્થળોએ પતરાના શેડ પડવાની ઘટનાઓ બની છે। વૃક્ષો ધરાશાયી થવાને કારણે અમુક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો। નગરપાલિકા અને MGVCLની ટીમોએ કામગીરીમાં લાગી ગઈ હતી। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પંથકમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ। હવામાન વિભાગની આગાહી મુજબ મિની વાવાઝોડા સાથે મોરવા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ભારે તીવ્રતા સાથે ભર ઉનાળે જાણે અષાઢી માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા।
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હિંમતનગર શહેર અને આસપાસના પંથકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો. સામાન્ય પવન સાથે કમોસમી વરસાદી છાંટા પડ્યા. કમોસમી વરસાદને લઈ ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બન્યા. તો ગઢોડા, હડિયોલ, કેસરપુરા, કરણપુર, ગાંભોઈ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ છે. આ બાજુ અરવલ્લીના બાયડમાં કરા સાથે માવઠું ત્રાટક્યું. વારેણા, બોરમઠ, અરજણ, વાવમાં ભર ઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તે રીતે વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારમાં બોરની સાઇઝના કરા પડતા બાળકોને મોજ પડી ગઈ હતી. મહીસાગરમાં પણ ગાજવીજ સાથે મહા મુસીબત બનીને માવઠું વરસ્યું હતું. ભારે પવન સાથે લુણાવાડા તાલુકાના વીરપુર, લાલસર સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારમાં તો કરા સાથે વરસાદ પડ્યો. ભર ઉનાળે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. કડાકા ભડાકા સાથે વરસાદથી કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ. મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા હવે ખાના ખરાબીના દ્રશ્યો સામે આવ્યા. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું. વડનગરમાં એવો પવન ફૂંકાયો કે સિવિલ હોસ્પિટલ ઉપર પાણી ભરેલી ટાંકી ઘાસના તણખલાની માફક ઉડીને નીચે પડી. કાર પર પડતા જ કારનો એક ભાગ બેસી ગયો. કમોસમી વરસાદ વચ્ચે ભાવનગરમાં કોમ્પ્લેક્સની છત ધરાશાયી થઈ. કુમદવાડી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સની છત અચાનક ધરાશાયી થતા ભાગદોડ મચી. અહીં નીચે જ નાસ્તાની દુકાન છે, પરંતુ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી. સાબરકાંઠા પ્રાંતિજમાં ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ. પ્રાંતિજના ભાખરિયા હનુમાન મંદિર વિસ્તારમાં ભારે વરસાદ. ભર ઉનાળે અષાઢી માહોલ. પ્રાંતિજ બજારમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો સહિત વાહન ચાલકો પરેશાન બની ગયા છે. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વિજયનગર તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થયો છે. હળવા પવન સાથે ભર ઉનાળે માવઠું. તલોદ તાલુકામાં પણ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. હિંમતનગર શહેર અને આસપાસના પંથકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. સામાન્ય પવન સાથે કમોસમી વરસાદી છાંટા પણ નોંધાયા છે. કમોસમી વરસાદને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ હિંમતનગરના આસપાસના પંથકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો છે. ગઢોડા, હડિયોલ, કેસરપુરા, કરણપુર, ગાંભોઈ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. લોકોને મળી છે ગરમીથી રાહત. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. મોડાસા તાલુકાના દધાલિયા ગામે ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ગામના મુખ્ય માર્ગ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે, અથવા તો ચોમાસામાં પણ આવા દ્રશ્યો ઘણીવાર દુર્લભ થઈ જતા હોય છે, જે ભર ઉનાળે એપ્રિલ મહિનામાં જોવા મળી રહ્યા છે. માણસાની વાત કરીએ. ભારે પવન સાથે માણસામાં વરસાદ વરસ્યો છે. ઉનાળામાં મેઘરાજાએ જમાવટ કરતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. મહેસાણામાં કમોસમી વરસાદથી નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા છે. ઊંઝા ગંજ બજારમાં ખુલ્લામાં રાખેલા પાકને પણ નુકસાન થયું છે. આજે ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક થયેલા કમોસમી વરસાદથી યાર્ડમાં નુકસાન થયું છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક વરસાદમાં પલળ્યો. માલ પલળતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ મસાલા પાકોની ચાલી રહી છે ખરીદી, પરંતુ માલ જે છે તેને તાડપત્રીથી ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પહેલેથી શેડમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ ભારે પવન સાથે જે વરસાદ થયો તેના કારણે માલ પલળી ગયો છે. ઊંઝા માર્કેટ યાર્ડ હજી આવતીકાલે પણ હરાજી બંધ રાખશે. કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિને કારણે નિર્ણય કરાયો છે. આવતીકાલે ઊંઝામાં તમામ હરાજીની કામગીરી બંધ રહેશે. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સત્તાવાર જાહેરાત કરી દરેક વેપારીઓ અને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા અપીલ કરાઈ. મહેસાણાના વિજાપુરમાં વરસાદને કારણે માર્કેટયાર્ડમાં નુકસાન. વરસાદ અને પવનને કારણે તમાકુનો પાક પલળી ગયો છે. ભારે પવનને કારણે શેડના પતરા પણ ઉડી ગયા છે. વરસાદ બાદ વિજાપુરના આકાશમાં મેઘધનુષ જોવા મળ્યું હતું. વડોદરાના શિનોર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શિનોર, સાદલી, તરવા અને કુકસમાં કમોસમી વરસાદ વરસ્યો. પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદથી પાકની નુકસાનીની ભીતિ છે. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસર તાલુકાના કાવી, કંબોઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ. આ કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી પર આધારિત ખેડૂતો માટે આ વરસાદ આર્થિક નુકસાનરૂપ સાબિત થઈ શકે છે, જેના કારણે તેઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો છે. દાહોદમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. ગરબાડા, ફતેપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. ભર ઉનાળે ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસ્યો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો હજી 24 કલાક માવઠું તબાહી મચાવશે. ગુજરાતમાં માવઠાએ ફરી એન્ટ્રી મારી છે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી કમોસમી વરસાદ કહેર મચાવી રહ્યો છે, જેને લઈને ભર ઉનાળે તડકા અને ગરમી વગર
ખેડૂતોને પરસેવો છૂટી ગયો છે. કાચા સોના સમાન પાક પર માવઠું કહેર બનીને વરસી રહ્યું છે, ત્યારે હજુ પણ 24 કલાક માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે. હવામાન વિભાગે 24 કલાક હજુ કમોસમી વરસાદની આગાહી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું તારાજી સરજશે. 3 વરસાદી સિસ્ટમ સપાટો બોલાવશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે આંધી તોફાન અને કમોસમી વરસાદ ક્યાં ક્યાં ખાબકશે તેની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરबंदर, जूनागढ़, गिर सोमनाथ, दमन, दादरा नगर हवेली में पड़ी सके छे. उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहे हैं, बनासकांठा, पाटन, मेहसाना, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है. और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है, इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग. और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है, सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है. બીજી બાજુ સામાન્ય કરતાં નબળું ચોમાસું રહેવાનું સ્કાયમેટનું અનુમાન છે. અલ્નીનો મજબૂત થવાની ધારણા છે, જે સિઝનના બીજા ભાગમાં અસર કરશે. મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની અછતનો સામનો કરવો પડી શકે છે. જૂન સ્થિર રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન નબળો વરસાદ પડવાની શક્યતા. આ તરફ અરવલ્લીના માલપુરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે. 3 ઈંડા મૂક્યા. અણિયોરના ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા. હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા. ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે. અને સમાચાર પર હવે નજર કરીએ. ધારીમાં બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ 7 ગોથા મારી ગઈ, 1નું મોત. આને કહેવાય રફતારની મજા બની ગઈ સજા. ભયાનક સ્પીડ બાદ કારની ગુલાટીઓના રૂવાડા ઊભા થઈ જાય એવા દ્રશ્યો અમરેલીના ધારીના પ્રેમપરા ગામ નજીકના છે, જ્યાં 3 યુવાનોને રફતારનું જુનૂન મોત લઈને આવ્યું. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ. આ દુર્ઘટનામાં કાર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંગલ પટ્ટી રોડ પર શાંતિથી વાહનો પસાર થઈ રહ્યા છે, ત્યારે એક સફેદ કલરની કાર શાપર તરફથી ધારી તરફ અત્યંત ઝડપથી આવી રહી છે, જેનો ચાલક કાબુ ગુમાવે છે અને ડાબી સાઈડથી સીધી જમણી સાઈડમાં ડિવાઈડર સાથે ટકરાય છે. જે બાદ કાર ગોથા મારવા લાગે છે. 1 2 નહીં, 6 થી 7 ગુલાટ મારી જાય છે. આ દરમિયાન કારના કાચ ખુલ્લા હોવાથી આગળ ડ્રાઈવરની બાજુમાં બેઠેલો યુવાન કારમાંથી બહાર ફેંકાઈ જાય છે અને કાર ઊંધી વળતા કારની નીચે દબાઈ જતા મોતને ભેટે છે. જ્યારે કાર ઊભી રહ્યા બાદ રામ રાખે તેને કોણ ચાખે કહેવત મુજબ કારમાંથી 2 યુવાનો હેમખેમ બહાર નીકળે છે. એક યુવાન ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલીને હેમખેમ બહાર આવ્યો, જ્યારે બીજો યુવાન પાછળની સીટનો દરવાજો ખોલીને સુરક્ષિત રીતે નીચે ઉતર્યો અને અન્ય લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. સારવાર દરમિયાન યુવાનનું મોત થાય છે. 3 યુવાનો સુરતમાં બોર્ડની એક્ઝામ બાદ શાપર વેકેશન માટે આવ્યા હતા. રાજકોટમાં બુટલેગરની પાછળ પોલીસ પડતા બુટલેગરે કાર 100 કિલોમીટરની ઝડપે ચડાવી હતી અને ત્યારબાદ વાહન ચાલકને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દીધો. રાજકોટ ભાવનગર હાઈવે પર સરદારથી લોધીડા વચ્ચે પોલીસ અને બુટલેગર વચ્ચેનો હાઈ સ્પીડ પીછો એક નિર્દોષ ખેડૂતના જીવ પર ભારે પડ્યો. આગામી ચૂંટણીને અનુલક્ષીને પોલીસે સરદાર ચેકપોસ્ટ પર બેરિકેડ લગાવીને વાહન ચેકિંગની કામગીરી કરી હોય એવામાં શંકાસ્પદ અલ્ટો કારને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે 100 કિલોમીટરની ઝડપે કાર ભગાવી સામેથી આવતા વાહન ચાલકને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ચિક્કાર દારૂ પીધેલા બુટલેગરની કારમાંથી 100 લીટર દેશી દારૂ ભરેલી કોથળીઓ પણ જપ્ત કરી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. વલસાડમાં વેપારી ફોનમાં વાત કરતા કરતા ગટરમાં ખાબક્યો. વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઈવેના કિનારે આવેલી ગટરો રાહદારીઓ અને પશુઓ માટે જોખમી સાબિત થઈ રહી છે. આ જર્જરિત ગટરોમાં પશુઓને પડવાના અવારનવાર બનાવો બને છે. ત્યારે આ વખતે એક વેપારી ફોનમાં વાત કરતા હતા, ત્યારે જ અચાનક ગટરનું ઢાંકણું તૂટી ગયું અને સીધા ધડામ દઈને ગટરમાં ખાબક્યા. પારડી 4 રસ્તા નજીક હાઈવેની બાજુમાં આવેલી એક મોબાઈલ દુકાનના સંચાલક નિખિલભાઈ ગુલાની પોતાની દુકાન બહાર ગટર પર ઊભા રહી વાત કરી રહ્યા હતા, ત્યારે જ અચાનક ગટરનું જર્જરિત ઢાંકણું તૂટી પડ્યું, જેથી તેઓ સીધા જ ગટરની ઊંડી ખાઈમાં પટકાયા, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. આ ઘટના તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે. સુરતના રાંદેરમાં નજીવી બાબતે રોડ પર થયું ધીંગાણ. સુરતના રાંદેર વિસ્તારમાં સામે જોવા જેવી બાબતે 2 જૂથ વચ્ચે રોડ વચ્ચે જ હથિયારો સાથે મારામારી થઈ. બંને જૂથ 1 મિનિટ સુધી રોડને બાનમાં લઈને ધમાલ મચાવતા જોવા મળ્યા. જહાંગીરાબાદ પાસે આવેલી આ રામા રેસિડેન્સી ગેટ પાસે રહેતા 3 ભાઈ ઊભા હતા. આ દરમિયાન એક શખ્સ ત્યાંથી પસાર થતા સામે જોવા જેવી બાબતે બોલાચાલી થઈ. હુમલાખોર તે સમયે તો ત્યાંથી જતો રહ્યો. થોડી જ વારમાં તે પોતાના સાગરીતો સાથે મોપેડ પર પરત ફર્યો. 6 શખ્સોએ ધસી આવી ચપ્પુ, લાકડાના ધોકા અને બેલ્ટ સહિતની વસ્તુઓથી માર માર્યો. લગભગ 1 મિનિટ સુધી રોડ પર આ ખૂની ખેલ ખેલાયો. આ વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી. પોલીસે સીસીટીવીના આધારે હુમલાખોરોને પકડી લીધા, કાયદાનું પાલન કરાવ્યું.
સુરત માન દરવાજા પાસેની સોસાયટીમાં 15 લુખ્ખાઓએ આતંક મચાવ્યો. સુરતની માન દરવાજા પાસે આવેલી સોસાયટીમાં 15થી વધુ લુખ્ખાઓએ આતંક મચાવ્યો. સોસાયટીને બાનમાં લઈને લોકોના જીવ અદ્ધર કરી નાખ્યા. રેલ રાહત કોલોનીમાં 15થી વધુ અસામાજિક તત્વો ચપ્પુ, તલવાર સહિતના હથિયાર લઈને પહોંચ્યા. જૂની અદાવતમાં હુમલો કરી સોસાયટીમાં તોડફોડ કરી. લોકોના પાર્ક કરેલા વાહનોથી લઈને સોસાયટીની કિંમતી વસ્તુઓ તોડી નાખી હતી. અનેક વાહનોનો આગળનો ભાગ તોડી નાખ્યો હતો, જેથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. લોકો એકત્ર થઈને લુખ્ખાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. સુરતના ડમ્પિંગ સાઇટ ફરી ભડકે બળી. સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર 52 દિવસમાં ફરી ભીષણ આગ લાગતા અરેરાટી ફેલાઈ છે. કચરો ઉલેચવાની કામગીરી દરમિયાન ફરી આગ લાગી હતી. કચરાના ઢગલામાંથી નીકળતા ઝેરી ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર વેસુ અને અલથાણ સુધી દેખાયા હતા. ફાયર વિભાગની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. કચરાના ઢગલાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટાથી આખું આકાશ ભરાઈ ગયું. દૂર દૂર સુધી ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા દેખાતા લોકો પણ ડરી ગયા. છેલ્લા 2 અઠવાડિયા પહેલા લાગેલી આગ હજુ સંપૂર્ણ રીતે ઠરી નથી. ત્યાં ફરી આગ લાગતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે પાલિકા કમિશનરે ટેકનિકલ કારણ આપ્યું. વિપક્ષે કચરા કૌભાંડના આક્ષેપ કર્યા. આગ લાગી કે પછી લગાડી તેની તપાસ કરવાની માંગ કરી. મહત્વનું છે કે ડમ્પિંગ સાઇટ પર કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એક ખાનગી એજન્સીને કુલ 231 કરોડનો તોતિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઊંઝાયાર્ડમાં જાજમાર જીરાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. એશિયાના સૌથી મોટા જીરુના ઊંઝાયાર્ડમાં જાજરમાન જીરુની મબલક આવક થઈ છે. જીરુનું હબ ગણાતા ઊંઝાયાર્ડમાં જીરુના ઢગલા થયા. એક જ દિવસમાં જીરુની 65,000 ગુણીની આવક થતા જગ્યા ખૂટી પડી, જ્યારે વરિયાળીની 20,000 બોરીની આવક થઈ. ગુજરાત રાજસ્થાનના ખેડૂતો પોતાનો માલ લઈને ઊંઝા આવ્યા, જેથી જણસીઓથી યાર્ડ છલકાયું. જીરું, વરિયાળી અને સબગુલની પુષ્કળ આવક થઈ. જીરાનો 20 કિલોનો ભાવ 3,800 થી 4,400 વચ્ચે બોલાયો, તો વરિયાળીનો 20 કિલોનો ભાવ 1,800 થી 7,500 રૂપિયા સુધી બોલાયો. ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ હતા. સ્થાનિક ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને વિવાદ વકર્યો. વડોદરામાં આપે ભાજપના કાર્યકરને ટિકિટ આપી, તો અમદાવાદની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ટિકિટોની ફાળવણીને લઈને ટકટક શરૂ થઈ ગઈ છે. વડોદરામાં આમ આદમી પાર્ટીએ એવો ભાંગરો વાટ્યો કે ભાજપના કાર્યકર્તાઓને આપમાંથી ટિકિટ આપી દીધી. પાદરામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર નટવરસિંહ પઢિયારના પત્ની કાંતાબેનને ટિકિટ આપતા ખળભળાટ મચી ગયો. પરિવાર સામે આવ્યું અને કહ્યું કે અમે તો ભાજપના છીએ અને રહીશું. હું ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી વાળો માણસ છું, પણ આમ આદમી પાર્ટીએ અમારી જાનબાર અમારી ટિકિટ ફાળવણી કરી છે. અમારે એ લડવાની નથી અને અમારે કોઈ આમ આદમી પાર્ટીની સાથે કોઈ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ છે નહીં. બીજી તરફ ભાજપના કાર્યકરોમાં ટિકિટ મળશે કે કેમ તેને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો. ત્યારે નર્મદામાં ભાજપના અસંતોષને લઈને સાંસદ મનસુખ વસાવાએ કાર્યકરોની એક રહેવા ટકોર કરી. આ પ્રકારની ઈચ્છા હોય, નગરપાલિકાના સભ્ય બનવાની ઈચ્છા હોય, તો સ્વાભાવિક છે કે કેટલાક કાર્યકર્તાઓને ટિકિટ ના મળે તો મનુષ્ય છે, મનુષ્યનો સ્વભાવ પ્રમાણે ટિકિટ ના મળે તો એ નારાજ થાય, દેખીતી વાત છે. આ બાજુ સુરતના વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આપ પર વરસ્યા અને સરકારની યોજનાઓને લોકો સુધી ન પહોંચાડવાના દાવા સાથે ભાજપના કાર્યકરોને આડે હાથ લીધા હતા. કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી નાખી. આ તરફ અમદાવાદમાં સ્થાનિક ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાને પાકિસ્તાન બંધુ અટકાવવાની વાત કરતા વિવાદ છેડાયો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પલટવાર કર્યો. કોંગ્રેસ પાર્ટીના જે કોઈ ઉમેદવાર અહીં ચૂંટણી લડવા આવે તે જમાલપુર કે જુવાપુરા કે શહેરની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખાડિયાની અંદર ના થાય. ખાડિયા અખંડ રહે. ખાડિયા અખંડ હતું છે. 1972થી 2026 સુધી અખંડ છે. એ રહે એ દિશાની અંદર આપણે સાથે મળી કામ કરીએ. રાજકીય રીતથી જે પ્રમાણે એમની જે અત્યારે લાગી રહ્યું છે કે એમને જે હવા ત્યાં મારી રહ્યા છે કે કોર્પોરેશનના અંદર તેમને તેમના પુત્રને અથવા તો તેમના ફેમિલીમાંથી કોઈને ઇલેક્શન લડાવવા છે. બીજી તરફ કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે પણ પ્રહાર કર્યો કે ભાજપને ડર લાગી રહ્યો છે હારનો, જેથી આ નિવેદન આપ્યા. ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ત્યારે ધર્મની રાજનીતિ કરતી હતી, પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. શહેરના વિકાસની વાત કરવાની હોય, પોતાના વિઝનની વાત કરવાની હોય, પરંતુ આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ હવે હિન્દુ મુસ્લિમનો મુદ્દો લઈ આવે છે. તો
તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારોની ટેલિફોનિક જાણ શરૂ કરી છે. દરિયાપુર અને શાહપુર વોર્ડના ઉમેદવારો જાહેર કરાયા, જેને લઈને ખુશીઓ છવાઈ. કોંગ્રેસની ટિકિટ વહેંચણીને લઈને કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો. ભાજપ આપ સાથે સંકળાયેલા વ્યક્તિને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા વિવાદ થયો. અમદાવાદના વટવા વોર્ડમાં કોંગ્રેસે સોએબ અલી રાજપૂતને આપી ટિકિટ. સોએબ અલી રાજપૂત આપ સાથેના જ્યારે તેમના પિતાના ભાજપના કાર્યક્રમના ફોટા આવ્યા છે સામે. તો રાજકોટ કોંગ્રેસમાં પણ પડકો થયો. રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસ અગ્રણી વશરામ સાગઠિયા અને પ્રવીણ સોરાણી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને સાગઠિયાએ ખુલાસો કર્યો. તો જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુ ગોહિલે પક્ષના કેટલાક નેતાઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આજે ઈ માણસો ટોટલ જેને મદદ કરી હતી એ માણસો અટાણે સવાર થઈ ગયા કે જૂના માણસોને કાપી નાખો અને આ જેને મદદ કરી હતી અત્યારે જે પૈસા દે છે એને જિલ્લામાં અને તાલુકામાં ટિકિટ આપવાનું ચાલુ કરજો. આ અમારી આમ આદમી પાર્ટીની પોલિસી છે. ભાવનગરમાં મહિલાએ 3 કલાકમાં જબરી પલટી મારી. 3 કલાક પહેલા કોંગ્રેસમાં જોડાયા, 3 કલાક બાદ ફરી ભાજપમાં આવી ગયા. ભાવનગરના રાજકારણમાં હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. 3 કલાક પૂર્વે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં ભળેલા મહિલા કોર્પોરેટરે ભાજપમાં ઘર વાપસી કરી છે. ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં જોડાયેલા વડવા બ વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર સિજલબેન ગોહિલ માત્ર 3 કલાકમાં એટલે કે ફરી ભાજપમાં પ્રવેશ કર્યો. કોંગ્રેસમાં જોડાયાની કલાકોમાં જ ભૂલ સમજાતા ફરી ભાજપમાં ભળી ગયા. કોંગ્રેસના આગેવાનો દ્વારા મને લાલચ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો. હું છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. હું મારે ચાલુ ટર્મ હતું 2 વર્ષ પહેલા મારે ચાલુ ટર્મ હતી હોવા છતાં હું નગરસેવિકા હતી, છતાં મારી ઉપર હુમલો બુટલેગર કર્યો હતો. મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી અને એ લોકો દ્વારા બોલાવવામાં આવ્યું કે આવી રીતે બોલ છો અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. આ સુરક્ષિત જ છું, પણ મને ઘરમાં આવી મારે ભૂલ થઈ ગઈ અને ભૂલ માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં હું ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. રાજકોટમાં વોર્ડ નંબર 4માં આપના ઉમેદવાર રાહુલ ભુવા હાર્દિક રીબડિયા સામે એફઆઈઆર. રાજકોટના વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના ઉમેદવારો રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના કર્મચારીઓ જ્યારે આપના બોર્ડ ઉતારી રહ્યા હતા ત્યારે ઉમેદવારોએ તેમની સાથે બોલાચાલી કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં રાહુલ ભુવા પાલિકાના કર્મચારીઓને ધક્કો મારતા પણ જોવા મળ્યા હતા, જેના આધારે દબાણ હટાવ શાખાના અધિકારીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપમાં ગયેલા નેતા કોંગ્રેસના નેતા રમીશ શેખને કોંગ્રેસે ટિકિટ આપતા વિવાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે યાદી જાહેર કરતા જ વિવાદનો મતપૂડો છંછેડાયો. જેમને ટિકિટ મળી નથી તેવા કોંગ્રેસના કાર્યકર્તાઓના પેટમાં તીલ રેડાયું છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતા વિવાદ ઉભો થયો. ભાજપમાં ગયેલા નેતા કોંગ્રેસમાં પુનઃ જોડાય તે પહેલા રમીશ શેખને કોંગ્રેસે ટિકિટ આપી દેતા વિવાદ થયો. રામોલ હાથીજણ વોર્ડમાંથી ઉમેદવાર જાહેર કરતા સ્થાનિક કાર્યકરોએ શહેર પ્રમુખને પત્ર લખી રજૂઆત કરી. રમીશના બદલે અન્ય ઉમેદવાર જાહેર કરવા માંગ કરી. मैं रामोल हाथीजन वोर्ड से कांग्रेस का उम्मीदवार हूँ. दोस्तों, सबसे पहले तो मैं आप सभी का बहुत बहुत धन्यवाद करना चाहता हूँ, आपके साथ का, आपके सरकार का. બીજી તરફ સમગ્ર વિવાદને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે ખુલાસો કર્યો. કહ્યું કે ભાજપમાં જોડાયા હોય એવી અમારી પાસે કોઈ માહિતી નથી. જયરાજસિંહ વખતે એ જોડાયા હોય એવી અમને કોઈ માહિતી નથી અને એની સાથે ફોટોગ્રાફની જે વાત છે, કોઈ સોશિયલ ફંક્શનમાં સામાજિક ફંક્શનોમાં લોકો એકબીજાને મળતા હોય છે એ સમયનો ફોટો તમને પોતાને ખ્યાલ છે કે ઇલેક્શન સમયે ઘણા બધા લોકો પ્લસ અને માઇનસ કરી અને પ્રચાર કરતા હોય છે. એટલે એને અત્યારે અમારે એ પોતે પ્રચારના કામમાં લાગી ગયા છે અને એક યંગ એ રિપ્રેઝન્ટેશન કરે છે, એટલા માટે અમે એમને તક આપી છે. અન્નદાતા પર ફરી આવશે માવઠાની રાત. રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. આંધી તોફાન સાથે ત્રાટકશે વરસાદ. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ. રાજૌરીના દરહાલમાં ભૂસ્ખલનથી મકાન ધરાશાયી. કાદવનો કાટમાળ ઘરમાં ઘૂસ્યો. જીવ બચાવવા પરિવારને ભાગવું પડ્યું. ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેરના શિકારપુરમાં કુદરતનો કહેર. ભારે પવન અને કરા સાથેના વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો. તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોએ વળતરની કરી માંગ.
અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલોમાં છોડાયું પાણી. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું. માલપુર, બાયડ અને ધાનસુરા તાલુકાના 3500થી વધુ ખેડૂતોને મળશે લાભ. 1500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ. મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને મળશે જીવનદાન. 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂર્ણ કરાશે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક. યાર્ડમાં ઠેર ઠેર જોવા મળ્યા ઘઉંના ઢગલા. એક મણ દીઠ 450 થી 750 સુધીના બોલાઈ રહ્યા છે ભાવ. ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને ઘઉંની આવક પર લગાવી રોક. ચૂંટણી પહેલા ખુલ્લી સુરત પાલિકાની પોલ. કાપોદ્રામાં મુખ્ય માર્ગ પર પડ્યો મોટો ભૂવો. અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ. વર્ષોથી સરપંચ વિહોણું છે છોટાઉદેપુરના બોડેલીનું ઊંચા કમલ ગામ. સરપંચ ના હોવાના કારણે ગામ વિકાસથી વંચિત. પીવાનું પાણી, સિંચાઈનું પાણી, પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને કરવો પડે છે સંઘર્ષ. વર્ષ 2023માં છોટાઉદેપુર જિલ્લાની રચના બાદ બોડેલી તાલુકામાં સમાવાયું ઊંચા કલમ ગામ. સીમાંકન બદલાતા ગામની પંચાયત બરખાસ્ત થઈ હતી. ત્યારથી આજ સુધી ગામને નથી મળી નવી પંચાયત. આ ગામમાં વસાવવામાં આવ્યા હતા સરદાર સરોવર ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકોને. અગાઉ લીલાછમ વિસ્તારોમાં રહેતા લોકો મારી રહ્યા છે પાણી માટે વલખા. ગુજરાતના વિસ્થાપિતો માટે નળ સે જળ યોજના હેઠળ બનાવાયેલી પાણીની ટાંકી પણ બની ગઈ છે જર્જરિત. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં વેપારીઓનો વિરોધ. રસ્તા અને જર્જરિત ઇમારતોને લઈ મનપા સામે નોંધાવ્યો વિરોધ. વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખી કર્યા ધરણા. ધારાસભ્ય સંજય કોરડિયાની મધ્યસ્થી બાદ સમેટાયું આંદોલન. ધારાસભ્ય મહાનગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાંઠગાંઠના આક્ષેપ. ગણતરીના દિવસોમાં જ રસ્તા અને જર્જરિત ઇમારતોની કામગીરી શરૂ કરવા આપી કડક સૂચના. અધિકારીઓએ ધારાસભ્યને આપેલું વચન પૂરું થશે કે નહીં તે અંગે પણ સવાલ. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાડી ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. કામ નહીં તો વોટ નહીંની ઉચ્ચારી ચીમકી. સુરેન્દ્રનગર પાલિકાને મનપાનો દરજ્જો મળ્યાના 1 વર્ષ બાદ પણ સુવિધામાં વધારો ન થતા રોષ. ખેરાડી, માળોદ, ખામીસાણા, મૂળચંદ, ચામરાજ સહિતના 5 ગામોમાં મહાનગરપાલિકામાં કરાયો હતો સમાવેશ. 6000થી વધુ વસ્તી ધરાવતા ખેરાડી ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત. નવાપરા, વઢવાણ રોડ સહિતના વિસ્તારના લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર. ખેરાડી ગામના લોકોએ અનેકવાર રજૂઆત કરી છતાં નથી આવ્યું નિરાકરણ. ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવી. પાકિસ્તાનથી વોટ્સએપથી ચાલતા ડ્રગ સ્મગલિંગનો પર્દાફાશ. 2ની રાજસ્થાનથી ધરપકડ કરી. ગુજરાત અને રાજસ્થાન એટીએસે સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાનથી આવેલા 5 કિલો ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના 2 શખ્સની નેશનલ હાઈવે 68 પરથી ધરપકડ કરી. આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મગલર મારફતે મેળવી તેને મળતિયાઓને ડિલિવર કરે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. પૂછપરછમાં ખુલાસો થયો કે પાકિસ્તાનના થારપર વિસ્તારના મસાદ મુબારક નામના એજન્ટે બાડમર જિલ્લામાં આ ડ્રગ્સનો જથ્થો ડ્રોપ કર્યો હતો, જેના સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવીને ડ્રગ્સનો જથ્થો બંને આરોપીઓએ મેળવ્યો હતો. એટલું જ નહીં, આરોપીના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને વિડીયો જેવા પુરાવા પણ મળી આવ્યા છે, જે સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. जो 2 आरोपी है इनको एक पाकिस्तानी एंटिटी जो ड्रग पेडलर मसाद सन ऑफ मुबारक से कांटेक्ट हुआ था, जिसने इन्फॉर्म किया था कि बाड़मेर डिस्ट्रिक्ट में बिल्कुल बॉर्डर की नज़दीक में एक डेड ड्रॉप किया गया था, जिसका कोऑर्डिनेट्स इनके साथ शेयर किया गया था, जो वहाँ से पिक करके दूसरे रिसीवर को बाद में जो इन्फॉर्मेशन दिया गया था देने वाले थे उसको जाके डिलीवर करना था. मेथाम्फेटामाइन है, इसका अराउंड 5 kg मिला है, सो अराउंड 20 crores के ऊपर गिना जा सकता है. પોરબંદર પોલીસે બરડા ડુંગર પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી. પોરબંદરના બરડા ડુંગરમાં 2 રોકટોક ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે એર સ્ટ્રાઇક કરી છે. ત્રીજી આંખથી દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી અને પોરબંદર એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ડ્રોન કેમેરાની મદદથી તપાસ કરતા બરડા ડુંગરના ખોડિયાર નીચથી પશ્ચિમી વેકારાના કાંઠે દારૂની ભઠ્ઠી હોવાનું સામે આવ્યું. પોરબંદર એલસીબી ટીમ સ્થળ પર દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં કુલ ₹47,175નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે ઘટના સ્થળેથી 1700 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, પ્લાસ્ટિકના 8 બેરલ, લોખંડના બોઇલર, ફિલ્ટર બેરલ અને તાંબાની નળીઓ સહિતના સાધનો કબજે કર્યા. આ ગુનામાં આરોપી નારણબાલા રવારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.